અરવલ્લી જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મોડાસા તાલુકાના ટેન્ટોઈ નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો, જેમાં 5 લોકોનો આબાદ બચાવ થયો છે. મોડી રાત્રે કાર ચાલક ટેન્ટોઈ નજીકથી મોડાસા આવી રહ્યા હતા. તે સમય દરમિયાન અચાનક નીલગાય વચ્ચે આવી જતા કાર રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકો કુડોલ ગામે સંબંધીને ત્યાં ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 5 લોકોને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનામાં એક બાળક અને મહિલાને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં ટિન્ટોઈ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જયેશ કુમાર મનુભાઈ છું. હું સિક્કાનો રહેવાસી છું. હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે. રિટર્ન આવતો હતો તો અમે રજા વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીના અકસ્માત થઈ ગયું છે. કેટલા સભ્યો હતા અંદર? અંદર 5 સભ્ય હતા. કોણ કોણ હતા? મારા મમ્મી હતા, મારા વાઈફ હતા, 2 મારા છોકરા હતા અને હું જાતે હતો. કઈ રીતના બનાવ બન્યો? રોજડા આવવાથી બનાવ બની ગયો છે. કોઈને કઈ જાનહાનિ કા તે? મારા મમ્મીને થોડું માથાના ભાગમાં વાગ્યું છે. છોકરા હતા? છોકરાના પગમાં વાગ્યું છે. બીજી કોઈ તકલીફ તમને? બીજી કઈ ગાડી ટોટલ લોસ છે. અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પર છેલ્લા ઘણા સમયથી કોઈકને કોઈક રીતે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ રોડની સમસ્યાને કારણે અકસ્માત થઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ અન્ય કારણોસર જિલ્લામાં છાસવારે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. જોકે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે સૌ કોઈ લોકો જાણે છે. અંકિત ચૌહાણ સાથે જયમીન મેરા ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.